Hello students. In the last lecture we completed exercise 3.2. Now we are going to learn new topic that is called transpose of a matrix. Alright, we are learning third chapter matrices 12th science. Okay, transpose of a matrix જેને ગુજરાતીમાં પરિવર્ત શ્રેણિક કહેવાય છે. બરાબર, હવે ટ્રાન્સપોઝ કરવું એનો મતલબ શું? ટ્રાન્સપોઝ કરવું ગુજરાતીમાં જેને પરિવર્ત કહીએ છીએ તો એ એકદમ ઈઝી ટોપિક છે. કઈ રીતે? તો જો ટ્રાન્સપોઝ કોને કરેલું કહેવાય? ઇન્ટરચેન્જિંગ ઓફ રોઝ એન્ડ કોલમ. બરાબર, રો અને કોલમને ઇન્ટરચેન્જ કરવાની છે. ઇન્ટરચેન્જ એટલે અદલા બદલી કરવાની છે. રો એટલે કે હાર, કોલમ એટલે કે સ્તંભ. તો હાર અને સ્તંભની અદલા બદલી તેને કહેવાય ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત કરવું શ્રેણિકનું. હવે જો એક એક્ઝામ્પલ લઈએ. આ એક મેટ્રિક્સ આપેલું છે A 3 5 √3 1 0 અને -1/5. હવે આનું ટ્રાન્સપોઝ કરવું છે એટલે કે પરિવર્ત કરવું છે. તો એને ડિનોટ કઈ રીતે થાય? એને લખાય કઈ રીતે? A ડેશ. બરાબર, આ ડેશ થઈ ગઈ. હવે જે રો છે તે કોલમ બની જશે અને કોલમ છે તે રો બની જશે. તો જો અહીં કોલમ કઈ છે? 3 √3 0 ફર્સ્ટ કોલમ, તે રો બની જશે એટલે કે 3 √3 0. અને આ સેકન્ડ કોલમ છે તે સેકન્ડ રો બની જશે 5 1 અને -1/5. સો આને કહેવાય ટ્રાન્સપોઝ. બરાબર, આ એનું એકદમ બેઝિક, આ એકદમ ઈઝી ટોપિક. આમાં કંઈ છે નહીં, સિમ્પલ છે. એક મેટ્રિક્સ છે, એમાં રો અને કોલમને ઇન્ટરચેન્જ કરો એટલે થઈ ગયું તમારું ટ્રાન્સપોઝ. બરાબર, હવે આપણે એની પ્રોપર્ટીઝ કરીએ. પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મ. હવે પ્રોપર્ટીઝ તમે જો તો ફર્સ્ટ પ્રોપર્ટીઝ છે ટ્રાન્સપોઝનું બી ટ્રાન્સપોઝ જો તમે કરો, બરાબર, તો જે મેટ્રિક્સ હોય તે જ તમને પાછું મળે. કઈ રીતે? તો જો આ A ડેશ છે, હવે આને ટ્રાન્સપોઝ કરીએ એટલે આની જે રો છે તે કોલમ બની જશે. તો જો ફર્સ્ટ કોલમ 3 5 તો ફર્સ્ટ રો, સેકન્ડ કોલમ સેકન્ડ રો, થર્ડ કોલમ થર્ડ રો. તો આ મેટ્રિક્સ આવી ગયો પાછું. બરાબર, એટલે ફર્સ્ટ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે. હવે સેકન્ડ પ્રોપર્ટી છે K ઇન્ટુ A. કોઈ કોન્સ્ટન્ટ સાથે મેટ્રિક્સને મલ્ટીપ્લાય કરો અને એનું ટ્રાન્સપોઝ કરો તો આન્સરમાં જે કોન્સ્ટન્ટ હશે તે ઇન્ટુ જે મેટ્રિક્સ છે તેનું થઈ જશે ટ્રાન્સપોઝ. બરાબર, એટલે કે જે કોન્સ્ટન્ટ છે તેને કંઈ ફરક પડશે નહીં. થર્ડ છે A પ્લસ બી હોલ ટ્રાન્સપોઝ એટલે A પ્લસ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ પ્લસ બી ડેશ અને A બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ A ડેશ. આ મલ્ટિપ્લિકેશન છે. બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ અને એનું ટ્રાન્સપોઝ કરીએ તો તમને RHS શું મળશે? સેકન્ડ મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ ઇન્ટુ ફર્સ્ટ મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ. હવે આ જે પ્રોપર્ટીઝ છે અને આ જે તમે ડેફિનેશન કરી એના પર આપણે એક બે એક્ઝામ્પલ કરીએ એટલે તમને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો હવે આપણે એક્ઝામ્પલ કરીએ. એક્ઝામ્પલ નંબર, તમારી પાસે એનસીઆરટીની એપ્લિકેશન છે જ તો તમે એ ઓપન કરીને બી આને મેચ કરી શકો છો. તમે એમાંથી બી જો અને પછી આની સાથે નોટ્સ બનાવો તો ઇઝી થઈ જશે. તો એક્ઝામ્પલ નંબર 20 એનો ટોપિક છે, પહેલા એક મેટ્રિક્સ આપેલું છે A ઇઝ ઇક્વલ ટુ 3 √3 2 અને સેકન્ડ છે 4 2 0. બીજો એક મેટ્રિક્સ આપેલું છે B, A છે 2 -1 2 1 2 4. બે મેટ્રિક્સ થઈ ગયા. હવે વેરીફાઈ ધેટ. ફર્સ્ટ કેસમાં વેરીફાઈ કરવાનું છે A ડેશ અને એની ડેશ, ટ્રાન્સપોઝ ઓફ અ ટ્રાન્સપોઝ, તો એ મેટ્રિક્સ આવશે પાછું. સેકન્ડમાં વેરીફાઈ કરવાનું છે જે પ્રોપર્ટીઝ તમે સ્ટડી કરી ગયા, A પ્લસ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ પ્લસ બી ડેશ. અને થર્ડ એમાં તમારે કરવાનું છે K ઇન્ટુ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ બી ડેશ વેર K ઇઝ અ આર્બિટરી કોન્સ્ટન્ટ ઓર એની કોન્સ્ટન્ટ. હવે જો ફર્સ્ટ કેસ A મેટ્રિક્સ, એનું ટ્રાન્સપોઝ અને પછી એનું પણ ટ્રાન્સપોઝ એટલે એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ અ ટ્રાન્સપોઝ. તો ફર્સ્ટ કેસ કરીએ તો A ડેશ શું થશે તમારું? આ જો આ કોલમ છે તો એ રો બની જશે 3 4. સેકન્ડ કોલમ એ સેકન્ડ રો બનશે, થર્ડ કોલમ એ થર્ડ રો બનશે. થઈ ગયું? હવે એનું પણ ટ્રાન્સપોઝ કરીએ તો A ડેશ ઓફ ડેશ, તો અહીંયા જો હવે આ ફર્સ્ટ કોલમ તે ફર્સ્ટ રો બની જશે તો 3 √3 2. સેકન્ડ કોલમ એ સેકન્ડ રો બની જશે
એટલે ફર્સ્ટ રિઝલ્ટ તમારું વેરીફાઈ થઈ ગયું. આ હવે સેકન્ડ રિઝલ્ટ કરીએ. તો સેકન્ડ રિઝલ્ટ છે એની LHS છે a પ્લસ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ પ્રૂવ કરવાનું છે a ડેશ પ્લસ બી ડેશ. તો સિમ્પલ a પ્લસ બી કરીએ પહેલા ઇઝ ઇક્વલ ટુ, જો હવે તમે જ્યારે ક્વેશ્ચન કરો ત્યારે ડિરેક્ટલી પ્લસ કરી શકો છો, દર વખતે લખવાની જરૂર નથી, સ્ટેપ્સ તમારે ઓછા કરવાના જેમ બને તેમ. તો a પ્લસ બી કરું ને તો કરસ્પોન્ડ એલિમેન્ટ જે છે તે પ્લસ થશે, તો 3 સાથે 2, 3 પ્લસ 2 5 થશે, બરાબર. પ્લસ ક્યારે થશે? જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ હોય ત્યારે, બરાબર. ઓર એલ્સ બંને મેટ્રિક્સ જે છે તેનો ઓર્ડર સેમ હોવો જોઈએ. અહીં બંને ઓર્ડર મેટ્રિક્સનો ઓર્ડર સેમ છે. જો તો અહીં તમે જો 2 રો અને 3 કોલમ, અહીં બી 2 રો અને 3 કોલમ, ઓર્ડર સેમ છે તો પ્લસ થશે. 3 પ્લસ 2 5, √3 માઇનસ 1 તો આ થશે √3 માઇનસ 1. 2 પ્લસ 2 4, એવી રીતે 4 પ્લસ 1 5, 2 પ્લસ 2 4, 0 પ્લસ 4 4. આ થયું a પ્લસ બી. હવે આનું કરસ્પોન્ડ ટ્રાન્સપોઝ કરવાનું છે, તો આનું ટ્રાન્સપોઝ કરીએ તો a પ્લસ બી ટ્રાન્સપોઝ. તો a પ્લસ બી કોલમ રો બની જશે અને રો કોલમ. તો ફર્સ્ટ કોલમ 5 5, તો અહીંયા લખીએ 5 5 રો. સેકન્ડ કોલમ √3 માઇનસ 1 અને 4 અને લાસ્ટમાં 4 4, તો લાસ્ટ કોલમ લાસ્ટ રો. આ થયું a પ્લસ બી ડેશનું ફર્સ્ટ રિઝલ્ટ. હવે બીજી બાજુ કરીએ a ડેશ પ્લસ બી ડેશ એની RHS. તો RHS જોઈએ તો a ડેશ પ્લસ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, a ડેશ કરીએ તો જો a ડેશ આપણે અહીં કરેલું જ છે, તો a ડેશ લખીએ 3 4 √3 2 2 0 પ્લસ બી ડેશ. હવે બી ડેશ કરીએ, ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો 2 1, સેકન્ડ કોલમ -1 2 સેકન્ડ રો, થર્ડ કોલમ 2 4 થર્ડ રો. હવે આને પ્લસ કરીએ 3 પ્લસ 2 5, 4 પ્લસ 1 5, કરસ્પોન્ડ એલિમેન્ટ્સ √3 પ્લસ માઇનસ માઇનસ √3 માઇનસ 1, 2 પ્લસ 2 4, 2 પ્લસ 2 4, 0 પ્લસ 4 4. હવે તમે આને અને આને ચેક કરો તો બંને સેમ છે, બરાબર. એટલે કે ફ્રોમ 1 and 2 from 1 and 2 a plus b whole dash is equal to a dash plus b dash. હવે લાસ્ટ ક્વેશ્ચન છે એ કરીએ થર્ડમાં. ક્વેશ્ચન એ રીતે છે કે k into b whole dash is equal to k into b dash where k is any constant. તો પહેલા કરીએ k into b. તો k into b, b મેટ્રિક્સ છે આપણી પાસે 2 1 -1 2 અને 2 4, અને k સાથે મલ્ટીપ્લાય કરીએ 2k -k 2k, k into 1 k 2k અને આ 4k. તો આ થઈ ગયું k into b. હવે આનું ટ્રાન્સપોઝ કરવાનું છે, તો આનું ટ્રાન્સપોઝ કરીએ આપણે. તો આનું ટ્રાન્સપોઝ k into b હોલ ટ્રાન્સપોઝ. તો આ જે કોલમ છે તે રો બની જશે બધી. તો 2k k -k 2k 2k અને 4k ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ બી ટ્રાન્સપોઝ. તો આ બધામાંથી k કોમન કાઢીએ 2 1 -1 2 2 4. હવે તમે આ જો તો આ જે મેટ્રિક્સ છે તે બી ડેશ છે, અહીં કરેલું જ છે, તમે જોઈ શકો છો બી ડેશ જ છે. તો k ઇન્ટુ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ RHS. સો LHS, આ તમારું LHS ઇઝ ઇક્વલ ટુ RHS. હવે નેક્સ્ટ એક એક્ઝામ્પલ કરીએ. તો જો નેક્સ્ટ એક્ઝામ્પલ છે
પ્રોપર્ટી છે, લાસ્ટ પ્રોપર્ટી હતી મલ્ટિપ્લિકેશનની, ધેટ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 21. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 કરીએ. તો એક્ઝામ્પલ 21 એમાં ક્વેશ્ચન છે, એ મેટ્રિક્સ આપેલો છે -2 4 5, બી મેટ્રિક્સ આપેલું છે 1 3 -6. વેરીફાઈ ધેટ a into b whole dash is equal to b dash into a dash. બરાબર. હવે આ આપણી લાસ્ટ પ્રોપર્ટી હતી, તો a into b કરીને એનું ટ્રાન્સપોઝ અને પછી RHS ચેક કરીએ. તો LHS આપણા માટે શું થશે? a into b whole dash. એના માટે પહેલા શું કરવું પડશે? a into b કરવું પડશે. તો a into b કરીએ -2 4 5 અને b છે 1 3 -6. આ તમે જો તો 1 કોલમ અને 3 રો છે એટલે 3 ક્રોસ 1 થશે અને આ 1 ક્રોસ 3 થશે. બરાબર. એક રો અને 3 કોલમ છે એટલે કે આ નંબર સેમ છે, તો મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. આન્સરમાં આવશે 3 ક્રોસ 3 મેટ્રિક્સ. તો હવે a into b is equal to -2 1 જા -2 પહેલું થશે. બરાબર. રો કોલમ -2 3 જા -6 -2 into -6 +2. સેકન્ડ જો 4 1 જા 4 4 3 જા 12 4 into -6 -24. 5 1 જા 5 5 3 જા 15 અને 5 into -6 -30. થઈ ગયું. તમને એ બી મળી ગયું. હવે આનું ટ્રાન્સપોઝ કરો તો જે રો છે તે કોલમ બની જશે અને કોલમ છે તે રો બની જશે. તો -2 4 5 -6 12 15 12 -24 -30. આ થયું ફર્સ્ટ રિઝલ્ટ LHS. હવે RHS કરીએ. તો RHS માં લખેલું છે b ડેશ ઇન્ટુ a ડેશ. તો ફર્સ્ટ b ડેશ કરીશું અને એનું મલ્ટિપ્લિકેશન સેકન્ડ a ડેશ સાથે કરીશું. તો b ડેશ ઇન્ટુ a ડેશ. હવે b ડેશ b નું ટ્રાન્સપોઝ એટલે જે રો છે તે કોલમ, કોલમ છે તે રો. તો b છે અહીં 1 રો છે એટલે 1 કોલમ થઈ જાય. 1 3 -6 1 3 અને હવે a ડેશ. તો a ડેશ માં જો એક જ કોલમ છે તો એ તમારી 1 રો થઈ જાય. -2 4 અને 5. હવે આનું મલ્ટિપ્લિકેશન કરીએ. -2 into 1 -2 4 1 જા 4 5 1 જા 5. અહીં ઓર્ડર એટલે નથી લખ્યો કારણ કે આ અને એ ઓર્ડર સેમ જ થાય છે. બરાબર. એટલે મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. 3 into -2 -6 3 4 જા 12 5 3 જા 15 -6 into -2 -24. હવે તમે એલિમેન્ટ ચેક કરી લો. a b હોલ ડેશ -2 -6 12 -2 -6 12 4 12 -24 4 12 -24 5 15 -30 5 15 -30. સો LHS અને RHS ઇક્વલ થઈ ગયા. તો ફ્રોમ 1 and 2 a b whole transpose is equal to b transpose into a transpose. આ તમારો આજનો ટોપિક હતો. નેક્સ્ટ ટોપિકમાં સિમેટ્રિક અને એસિમેટ્રિક એટલે કે સમિત અને વિસમિત શ્રેણિક કરીશું. થોડા ક્વેશ્ચન છે તે હોમવર્કમાં આપું. બહુ જ ઇઝી એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ છે, તો હોમવર્ક તમને લખી આપું, તે તમારે હવે હોમવર્ક કરવાનું છે. અને જેટલા પણ ક્વેશ્ચન મેં અહીં કરેલા છે 2 એક્ઝામ્પલ, તે પણ તમારે તમારી બુક્સમાં જે થિયરી કરાવી એની સાથે લખવાના છે. તો હવે તમારું હોમવર્ક જે છે તે એક્સરસાઇઝ 3.3 માંથી રહેશે. એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન તમને આપું. તો ક્વેશ્ચન છે, પહેલા ક્વેશ્ચનમાં તો ખાલી ટ્રાન્સપોઝ જ કરવાનું છે. બરાબર. રો ને કોલમ, કોલમ ને રો કરવાની છે. ક્વેશ્ચન 1
ક્વેશ્ચન 2 બી ઇઝી છે, ક્વેશ્ચન 3 બી એકદમ ઇઝી છે, અને જો તમારાથી થાય તો ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 ટ્રાય, ક્વેશ્ચન 4 થાય તો ટ્રાય કરજો, ક્વેશ્ચન 5 ઇઝી છે. ક્વેશ્ચન 5 જે લાસ્ટ સમ કર્યો તે જ છે, તો એ કરવાનો છે. ક્વેશ્ચન 6 થી પછી આપણે સેકન્ડ ટોપિક કરીને પછી જોશું, બરાબર. તો આટલા ક્વેશ્ચન તમારા હોમવર્કના છે, બાકીનું મેં જે કરાવ્યું તે પણ તમારે તમારી નોટ્સમાં લખવાનું છે. કંઈક ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.